Hello everyone, I am Dr. યશ ગાંગડિયા, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ at Apex Gastro Hospital, અમદાવાદ. આજે આપણે અંડળી અને જઠરમાં ફસાઈ જતા ફોરેન બોડી વિશે વાત કરીશું. ફોરેન બોડી બે પ્રકારના હોય છે, શાર્પ અને બ્લન્ટ. શાર્પ ફોરેન બોડી એટલે સેફ્ટી પિન, સોય અથવા કાચનો ટુકડો, અને બ્લન્ટ ફોરેન બોડી એટલે કે શર્ટનું બટન બેટરી, લોચુંબક, સિક્કો વગેરે. આ ફોરેન બોડી કાઢવાનો ગોલ્ડન ટાઈમ પીરિયડ પહેલાં 6 કલાકનો હોય છે. આ ટાઈમ દરમિયાન કોઈ પણ ફોરેન બોડી મોઢાથી લઈને 100 સેન્ટીમીટરના ભાગમાં કોઈ પણ જગ્યાએ ફસાઈ જાય તો તેને એન્ડોસ્કોપી દ્વારા કોઈ પણ ચીરફાડ કર્યા વગર તાત્કાલિક કાઢી શકાય છે. કયા ફોરેન બોડી આપણે તાત્કાલિક કાઢવા જોઈએ? જેમ કે શાર્પ વસ્તુઓ છે અથવા બટન બેટરી છે. કારણ કે શાર્પ વસ્તુઓ અંડળી તથા જઠરમાં જઈને કોઈ પણ જગ્યાએ છિદ્ર તથા પંક્ચર કરી શકે છે, અથવા બટન બેટરી જો અંડળીમાં જઈને લીક થઈ તો તેને પંક્ચર પણ કરી શકે છે. આ ફોરેન બોડી ગળી ગયા પછી આપણે શું સાવચેતી રાખવી જોઈએ? આપણામાં કોમન માન્યતા છે કે કોઈ પણ ફોરેન બોડી ગળી ગયા પછી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડાવવું તથા ઘણા બધા કેળા ખવડાવવું. આ કોઈ સારવાર નથી, આ એક ખોટી માન્યતા છે. તો ક્યારેય પણ તમે કોઈ ફોરેન બોડી ગળી જાઓ આકસ્મિક રીતે તો તાત્કાલિક તમારા નજીકના ગેસ્ટ્રો હોસ્પિટલનો સંપર્ક કરવો અને ડૉક્ટરને મળવું. ધન્યવાદ.